કામરેજ તાલુકાના પાલી ગામના ગૌચર જમીન વિવાદને લઈ ગ્રામજનોએ કામરેજ મામલતદારને આવેદનપત્ર આપ્યું। ગામના કેટલાક લોકો દ્વારા જમીન અમારી હોવાનું કહી જમીન પર હક જતાવી રહ્યા છે। જમીનમાંથી થતી ઇન્કમનો પણ હિસાબ આપતા નથી અને મનમાની કરે છે। ત્યારે દ્રશ્યમાં દેખાતા લોકો કામરેજ તાલુકાના પાલી ગામના છે અને આજે ન્યાય માટે કામરેજ મામલતદાર કચેરી પહોંચ્યા છે। ન્યાય આપોના નારા લગાવી રહ્યા છે। પાલી ગામે 100 થી 150 વીઘા જેટલી ગૌચરની જમીન આવેલી છે। વર્ષોથી આ જમીન સરકારી ચોપડે ગૌચર અને ગામ સમસ્ત બોલે છે, પરંતુ 1980 માં યેનકેન પ્રકારે આ જમીનમાં અમુક ચોક્કસ લોકોના નામ દાખલ કરવામાં આવ્યા અને ત્યારથી આ જમીન પર ગામના અમુક ચોક્કસ લોકો હક જતાવી રહ્યા છે, જેમ કે ગામ પર સમસ્ત ગામના લોકોનો અધિકાર છે। જોકે આ સમગ્ર બાબતને લઈને ગ્રામજનો દ્વારા લડત લડવામાં આવી અને 2016માં જમીનમાંથી દાખલ થયેલા લોકોના નામ ફરીથી કમી કરવામાં આવ્યા અને સરકારી ચોપડે ફરીથી જમીન ગામ સમસ્ત કરવામાં આવી, પરંતુ વર્ષોથી વહીવટ કરતા અમુક ચોક્કસ લોકોએ આ જમીનમાંથી થતી આવક જેવી કે જમીનમાંથી પસાર થયેલા હાઈ ટેન્શન વીજપોલના સંપાદનનું વળતર, જમીનમાંથી પસાર થયેલી ડ્રેનેજ લાઇનના સંપાદનનું વળતર તેમજ સમયાંતરે જમીનમાંથી બાવળો કાપી થયેલી આવકનો પણ કોઈ હિસાબ ગ્રામજનો સમક્ષ રજૂ કર્યો નથી। मतलब કે પાલી ગામની અંદરમાં 200-250 વીઘા ગામ સમજની જમીન તેનો વહીવટ મતલબ કે એક જ સમાજના માણસો કરે છે અને તેનો જ મતલબ કે દરેક પૈસાઓને એની લેવડ દેવડ ને તે બધું જે છે તે બી જે થવું જોઈએ બેંક થ્રુ અને ચેક થ્રુ થવું જોઈએ તે કંઈ થતું નથી। તે ઉપરાંતમાં એ લોકો કોઈ હિસાબ એ લોકો આપતા નથી, આદિજાતિઓને કોઈને પણ આપતા નથી। વચમાં એ લોકોએ બાવળના ઝાડો કાપેલા અને તેને માટે ફરિયાદ કરેલી જે અમારા થ્રુ જ થયેલી અને તેની અંદરમાં 3,13,000નો દંડ કરવામાં આવેલો તે આજ દિન સુધી એ લોકોએ ભરેલ નથી। તે ઉપરાંતમાં આ 2 વર્ષ પહેલાં પાછા બાવળના લાકડા કાપ્યા એ લોકોએ, ઝાડો કાપી નાખ્યા અને એ ઝાડના મતલબ કે 3 થી 5 લાખથી ઉપરના જે આવક થઈ તેનો બી કોઈ હિસાબ અત્યાર સુધી મળેલ નથી। અને જ્યારે હળપતિ સમાજના ત્યાં ગયા, હું તો તે વખતે બહાર હતો, બોમ્બે પૂના હતો, હળપતિ સમાજના છોકરાઓ જ્યારે ગયા ત્યાં આગળ ત્યારે કહ્યું કે અમે તમારા નામ કાં છે નકલમાં, તમારા નામ નથી, તમારો કોઈ હક નથી અને પોલીસ બોલાવીએ એમ તેમ કરીએ એ લોકોને ધમકાવીને ભગાવી દીધા। તેના પૈસાનો બી કોઈ હિસાબ આપતા નથી। આજે હવે એની અંદરમાં જે હાઈ ટેન્શનની લાઈનો ગયેલી છે તેના થાંભલાના પૈસા તે નથી ગયા। હમણાં એક્સપ્રેસ હાઈવે ગયો તેની અંદરમાં 20-25થી ઉપર 20-25થી વધારે કરોડના મતલબ કે જે આવક થવાની હતી અને ગામને મળવાના હતા તેની અંદરમાં બી એ લોકોએ કહ્યું કે આ અમારા જ છે પૈસા અને અમે જ એનો વહીવટ કરીશું। એટલે ગામના સમસ્ત કોમના માણસો એનો વિરોધ કીધો અને કલેક્ટરમાં અને પ્રાંતમાં અને બધે મતલબ કે એપ્લાય કીધું કે આ પૈસા એ લોકોને એકલાને નહીં મળવા જોઈએ। તો કલેક્ટર સાહેબે મતલબ કે એની અંદરમાં બીજો એક ઇસ્યુ એ લોકોએ જોયો કે આ જે એન્ટ્રી પડેલી છે ગામ સમાજના વહીવટ કરતાની તે એન્ટ્રી જ ખોટી છે અને તે હિસાબે મતલબ કે એ લોકોએ શું મોટોમાં લઈને કલેક્ટર સાહેબે મતલબ કે એ લોકોના નામો કાઢી નાખ્યા। હું કલ્પેશભાઈ વસાવા નાયબ મામલતદાર તરીકે અહીંયા ફરજ બજાવું છું। સર, પાલી ગામના લોકો જે આજે આવેદન આપવા માટે આવ્યા છે, શું મુદ્દો છે, આખો શું માંગ છે? પાલી ગામની રજૂઆત એવી છે કે એ જમીન છે એ ગામ સમાજની છે અને ગામના અમુક સમાજના લોકો દ્વારા એ જમીનનો ઉપર હક અને કબજો ધરાવવા માટેનું ધરાવવા માટે એ લોકો દબાણ કરે છે, જેથી અન્ય ગામ સમાજના લોકોની અરજ છે કે ભાઈ આ ગામ સમાજની જમીન હોય એ તમામ ગામના સાર્વજનિક હેતુ માટે વાપરવા માટે કે એ રીતના એનો ઉપયોગ થવો જોઈએ, એ માટેની જરૂરિયાત છે અને એ માટે જે આજે આવેદનપત્ર આપેલ છે જે આવેદનપત્ર અન્વયે રેકર્ડીય તપાસ કે પછી જરૂરી અભિપ્રાય આપી ઉપરના દરજ્જે મોકલી અને ઘટતી કાર્યવાહી અત્રેથી કરવામાં આવશે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।